ખાતે રાધનપુર રામ સેવા સમિતિ સંચાલિત બે પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધુ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશીની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હાઈવે 4 રસ્તા ઉપર રામલલા ચોક ખાતે પાણીના પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધુ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ નગરસેવક ચીકાભાઈ રબારી, નિમેશભાઈ જોશી અને રામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણી, સુરભી ગોસાળાના પપ્પુભાઈ માનસી અને બિલ્ડર વિનોદભાઈ ગોકલાણી, ડોક્ટર નવીનભાઈ ઠક્કર અને બિલ્ડર રઘુરામભાઈ ઠક્કર અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે સૌજન્ય સ્વર્ગીય મણિબેન રઘુરામભાઈ ઠક્કર પૂજારા અને સ્વર્ગીય આનંદરામ કરસનભાઈ કારિયાના હસ્તે દીપચંદભાઈ અને દિનેશભાઈ અને દશરથભાઈ અને રાધનપુરના જાણીતા બિલ્ડર રઘુરામભાઈ ઠક્કર અને મહેશભાઈ ઠક્કર દ્વારા રાધનપુર હાઈવે પર શ્રી રામ સેવા સમિતિ દ્વારા પાણીની પરબ અને વિસામાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। રાધનપુરમાં રામ સેવા સમિતિની કામગીરી કોઈ અજાણ નથી, પણ એવું સારું અત્યારે કામ કરી રહી છે, એ બાબતે શું કહેવા? બસ આ રામ સેવા સમિતિ તો આપણે બધા એનાથી જાણ છીએ અને અહીંયા રામલલા ચોક જાહેર કર્યો એ રામ સમિતિના આધારિત અને આજે એવું જ માણાનું પાણી પીને પેટ ઠંડુ થાય એવા અમારા આ શહેરના, આમ તો હું નગરશેઠ કહું છું, એ મણિબેન રઘુરામ ઠક્કર સાહેબે એમના સજ્જનથી અહીંયા નવી પરબનો પાણી અને વિસામો લોકોને મળ્યો છે અને લોકોએ આજે અમારા પરમ આદરણીય નવા પાટણ જિલ્લા પ્રમુખ શ્રીના હાથે અહીંયા લોકાર્પણ થયું છે અને લોકોએ જે ફૂલેથી વધાયા એનું એક કારણ છે કે જે નગરપાલિકામાં જે અભૂતપૂર્વક અમે ધારતા હતા એથી વધારે 25 સીટો આપી અને આમ જેમ અત્યારે ગુલાબની કળીઓથી વધાયા એમ લોકોએ વધાયા છે। દરેક સમાજના લોકો સાથે મળીને એ કાર્ય કર્યું છે। અહીંયા પ્રમુખ સાહેબને બધાય છીએ અને અમારે પ્રકાશભાઈને બધાય એ નગરપાલિકાને જે અમે વચન આપ્યું હતું એ સ્વચ્છ, સુંદર, ચોખ્ખું, રડિયામણું શહેર બનાવવાનું છે, એવા હેતુથી અમે બધા કામ કરવાના છે। બોલો ભારત।